બાકી ખૂબ ધન્યવાદ. આજે આજુબાજુ પેલા સર્વ ભાઈઓને બે હાથ જોડીને તમારા દાસ ભાવે આપણે આંગણે સુંદર મજાનો અવસર થયો હોય આપણા ગામમાં, અને આપણે બે ઘડી ઈ મંડપની શોભા બનાવીએ એવી ભાવના રાખવી. કારણ આપણે બધા સમજો છીએ, આપણે બધા જાણીએ છીએ. બે ઘડી આપણે કદાચ પ્રસંગને આધીન ભગત હોય એટલા જ બે, એવું કોઈ છે ને બધાને બેહાય. એટલે જ આપણે પાઠને બહાર કાઢ્યું, બાકી પડતે પૂરા તો મય રસોડા મેં હવે રજા રાખવાની થોડીક વાર. ઘણું ખાધું હાવ. થાળી મોટી મંગાવી લો, પવન વધારે છે. આજે ધન છે આપણું ગામ પવિત્ર જેને કહેવાય. આમ તો ડોલરિયા અને પન્યાળા ફળિયા આપણા સર્વના ભાઈ ભક્ત શ્રી નગરભાઈ સાથે તેમના ધર્મપત્ની સાથે આનો સહપરિવાર અને આપણા બધાના સર્વના સદગુરુ મહારાજ કંચરામ બાપુના સર્વ સતી સેવકો, ગુરુ મહારાજની કૃપાથી આપણા સંતો મહાત્મા ઋષિ મુનિઓનું એમ કેવું છે કે જ્યાં સુધી આપણને આપણા ગુરુની કૃપા નહીં થાય, આપણને ગુરુ મહારાજની આપણા ઉપર મહેર નહીં થાય, ત્યાં સુધી આપણને ભક્તિ કરવાનો માર્ગ નથી મળતો, આપણને આપણા કલ્યાણનો માર્ગ નથી મળતો. આપણું જીવન મનુષ્યનું તન મળ્યું છે, તો એ મનુષ્ય તનનો સદુપયોગ કેવી રીતે કરીએ એ સમજ આપણને નથી પડતી. અને સાહેબ આપણને આજે સમજ પડી છે, તો આપણા ગુરુ મહારાજને ધન્યવાદ કહેવાય કે આપણા ઉપર આશીર્વાદ ગુરુ મહારાજનો પડ્યો છે. અને આપણા ગામમાં કદાચ અમને પણ આવવાનો તક મળ્યો હોય, ને સાથે સાથે જેને આપણે અલખધણી કહીએ, જેમ સંતોના મત પ્રમાણે, રામદેવજી મહારાજના રામાયણના મત પ્રમાણે અહીંયા તો બધા ઘણા હરિભક્તો, તમારી શું સાહેબ બધાની મહેનત છે, શું જિજ્ઞાસા છે. મને તો અમુક એમ ટાઈમે આમ થઈ જાય કે આ બધું કોણ જાણે કઈ કેમ ગોઠવાતું હશે. મને તમે આટલું ઉપર બેહાડી લાવે તો શરમ આવે, પણ શું કરે તમે નહીં માનો એટલે બેન આવા લાગે. બાકી ગામના લોકો કોક ટાઈમે કહેતા ના હું કરવા ઉપર બેહાડી પલ્લું કરતા ફરે એમ. એટલે અમને બીક લાગે મને કે આપણે બધા એક સેવાધાર બની જઈએ, આપણા ગુરુ મહારાજના વચને વરીને સાહેબ આપણે એક સેવાધાર બનીએ. આપણને કોઈ ઉસો બેહવાનો કે આપણને કોઈ શોખ નથી, પણ તમારો ભાવ હોય એટલે અમારે ના નહીં કહેવાય, કેમ કે મન દુઃખ થાય તમને પાછું કે અમે બાપજીને કીધું પણ તમારે ભેગા હું સલાડીને લાવો ને તો સારું લાગે, એટલે કૂદવા હતી લાગીએ, થોડું મદદ લાગીએ. મને તો બસ મોટામાં મોટો અહેસાસ એ થાય છે સાહેબ કે તમારી સેવા કરવાનો મને તક અમારા સદગુરુ મહારાજની દયાથી મળ્યો છે. એ અમે ભાગશાળી છીએ. કારણ કે જીવનમાં બધાને બધો જ કદાચ વ્યવસાય મળતો હોય, બધો જ કામ ધંધો મળતો હોય, પણ એક આ જગતના ભૂલેલા જીવને, અનેક દુઃખથી પીડાતા જીવને સંસાર સાગરના એક ચક્કરમાં ફરતો જીવ અને એને મુક્ત કરી પરમાત્મા સુધી પહોંચાડવા માટેની અમને કદાચ સેવા મળી હોય સાહેબ, તો અમે ભાગશાળી છીએ. કારણ કે સંત વિના, ગુરુ મહારાજ વિના, ઘણા લોકો એવું વિચાર કરે કે આપણે કશું દુઃખે નહીં, ગુરુ હું કા કરવાનું, એટલે એવું આપણી ગણિત ખોટું છે.
એવું જરૂરી નથી કે તમારા ઘરમાં દુખાવે ને તમારે ગુરુ કરો. ગુરુ કોઈને પણ કરો. હરિશ્ચંદ્ર રાજા કહેવાય છે કે 92 લાખ માળવાનો ધણી સાહેબ, પણ જેને ગુરુ કરી લીધા. ભગવાન રામચંદ્ર રાજા હતા, ગુરુ કેમ કર્યા? ભગવાન કૃષ્ણજી ભગવાન હતા છતાં પણ શાંતિપની ઋષિના ચરણે જઈને એમને ગુરુ દીક્ષા ધારણ કરી, ગુરુ કર્યા. રામચંદ્ર ભગવાને 2 ગુરુ કર્યા. કારણ કે ગુરુ કરવાથી આપણને શું થાય ને, ગુરુ કરો એટલે હું કાલે અમારે ત્યાં પ્રોગ્રામ હતો ને તો કીધું હતું કે ગુરુ કરો તો ગુરુ કોને કરવા? પહેલા તો એ આપણે સમજવું કે ગુરુ કરવા કોને. અને ગુરુ કદાચ આપણે કરીએ તો ગુરુ પાસેથી લેવું શું એ સુધી નક્કી કરજો. જેમ તે બહુ ઈચ્છાઓ રાખતા નહીં. ગુરુ પાસે આપણે શું લેવું, ખરીદી શું કરવી? મોતી માં દરિયા મારે કોઈ મન મરજી વાયો રે, બાકી બગ બાફડા રે એ ખાડ ખાબડા ડોળે. મોતી મહાદરિયામાં ઈ તો કોઈ મન મરજીવા વરે. મન મરજીવા એટલે સાહેબ સદગુરુ ચરણે જઈને 4 વસ્તુની જેને બક્ષિસ કરી હોય અને પછી મરજીવા બની જાય. ગુરુ મહારાજને બધું આપીને પણ સર્વસ્વ ગુરુને અર્પણ કર્યા પછી પાછા જીવિત રહે સાહેબ. ઈ મરજીવા પુરુષો હોય ને ઈ મોતી ઓરી શકે. એમના સિવાય મોતી મળવા પણ મુશ્કેલ છે. હું તો તમને બધાને કહું સાહેબ, આપણને બહુ ટૂંકું જીવન મળ્યું છે. જાણે અજાણે ભજન કરજો. અને અમારા જેવા કોઈની જરૂર પડે તો અમને તમે કહેજો, અમે તમને મદદ કરીશું કે ભજન કેવી રીતે થાય, ભક્તિ કેવી રીતે થાય, જીવનમાં સુખી કેવી રીતે થવાય. એ માંડ કરીને આપણને મનુષ્યનું તન મળ્યું છે તો એ મનુષ્ય તનનો સદુપયોગ કેવી રીતે થાય. એક દાંતડી ઘડાઈ લાયા હોય ને, અમે એક દાડે ગયેલા મહેશભાઈ બધા, કઈ ગયેલા એ ખબર નહીં, સિંગલદા. અને ઈ દાંતડી લાયા હતા ત્યાંથી પેલું શું કહેવાય, કવાટ નથી ને, અને ઘેર લઈ ગઈને પછી મહેશભાઈ કે દાંતડી હારી નહીં નીકળી. એમ શું થયું કે કદેક એક ઠેકાણે તૂટી ગયું, બીજું કદેક ભાગી ગયું, કંગરાઈ ગયું, એમ કહેતા હતા. મેં કીધું નવી દાંતડી લો એટલે તમારે વાપરવાની રીત આવડી. દાંતડી નવી લાવતા હુકેલા ઝાડના લાકડા તમે કાપો તો એ ભાગી નહીં જાય. કેમ થાય? એને પહેલા લીલા લીલા લાકડા કાપવાના, પછી થોડું જૂનું થાય એટલે તમે જૂના કાપો તો ચાલે. એમાં વસ્તુનો ક્યાં ઉપયોગ કરવો એ આપણને સમજાવવું જોઈએ કે ખરેખર આપણને જે તન મળ્યું છે એ તન શા માટે મળ્યું છે. બીજા નંબરમાં આપણે ગુરુ કરો તો ગુરુ કોને કરવા? તમારે ગુરુ કોને કરવા? કેમ કે ગુરુ કરો તો દેહને નહીં કરશો, તમારા દેહને નહીં, ગુરુના દેહને નહીં, તો જ આપણો નંબર લાગશે. બાકી ત્યાં સુધી લાગવાનો નથી. હું કાલે ગઈ રાત્રે કીધું હતું, ડોક્ટર પાસેથી આપણે બીમાર થયા અને ગોળી લઈ. આજે મારે થોડું તકલીફ ગયો હતો એટલે થોડું રસ્તામાં છે ચક્કર જેવું આવતું હતું, પણ પછી કશું નામ નહીં લીધું, માથું પકડાયું. ડોક્ટર આપણને ગોળી આપે પછી આપણે ગોળીને પીવાની, ડોક્ટરને નહીં પીવાની. શું કરવાનું છે? દુઃખ મટાડવા હોય તો ડોક્ટરની આપેલી દવાને પીવાની છે, ડોક્ટરને પીવાનો નથી. એમ સદગુરુ મહારાજ તમને મળ્યા હોય સાહેબ, અને ગુરુના જ્ઞાનનો સદુપયોગ કરો. ગુરુના દેહનો તો હવે વિવેક કરવાનો, એને બીજું તમે શું કરશો? આવે તો ખવડાવવાનું, ફૂલાના હાર પહેરાવા, નમન કરો, એ તમે બરાબર છે, એ જરૂરી છે. વિવેક તો કરવો જ પડે.
પાછું હા વિવેક ની કરો તોય નહીં મેળ પડે, નકરી દવાનો ઉપયોગ કરો, ડોક્ટર ને ભૂલી જાવ તોય મજા તો નહીં આવે. પણ ગુરુ મહારાજના આપેલા જ્ઞાનનો સદુપયોગ કરીએ કે ગુરુ આપણને શું કીધું અને ગુરુ કરવા શા માટે. કારણ કે મહાપુરુષોનું ઈ કેવું છે કે ગુરુ બિના જ્ઞાન ના ઉપજે, ગુરુ બિના મીટે ના ભેદ, ગુરુ બિના સંશય ના ટળે, ભલે વાંચો ચારો વેદ. હરિચંદ્ર રાજાને તમે આપણે બધા ઇતિહાસને જાણીએ છીએ, બધા જ આપણે સમજીએ છીએ. એમના ગુરુ વશિષ્ઠ ગુરુ મહારાજ એમના હતા. અને નગર ભરાયું સાહેબ તે ટાઈમે વિશ્વામિત્રએ એવું કીધું કે વશિષ્ઠને એવું કીધું કે તારી પાસે એવો કોઈ સેવક નહીં હોય કે જેની મેં હું પરીક્ષા કરીને કસોટી કરી શકું ને એ પાસ પડી જાય. પણ વશિષ્ઠ મુનિને એમ થયું કે નહીં, ભરોસો હતો સાહેબ હરિચંદ્ર ઉપર, ભલે રાજા છે પણ ભરોસો હતો કે એક સેવક મારો એવો છે. વિશ્વામિત્રને કીધું કે એક સેવક મારો એવો છે, તમે ગમે એવી કસોટી કરો પણ એ પાર પડી જાય એવો છે. અને વિશ્વામિત્ર જયારે કસોટી કરવાની ચાલુ કરી હરિચંદ્રની, તમે બધા વાતને જાણો છો, બધા સમજો છો કે હરિચંદ્રને શું કસોટી પડી. પરીક્ષા કરતા 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 પહેલા તો પ્રતિજ્ઞા ઈ કરાવી કે તારા ગુરુને તું કેટલી વસ્તુ આપી છે કે 4 વસ્તુ આપી છે, ફાઇનલ ને એમ પાછું નવું કર્યું, તાજું કર્યું. એ દાડ હાલ દેતલું તે નહીં. અને બીજાની પરીક્ષા કરવાની જેમ તેમ હોય, તમને નહીં બીજા હોય એટલે કેવા પ્રશ્ન પૂછે ને. એવી કસોટી સાહેબ, આપણે બધા હારા છે કે આપણને એટલી બધી કસોટી નથી, પણ સંકલ્પ કરાયો, નવી શરત થી પાછો સંકલ્પ કરાયો હરિચંદ્ર. અને પછી કીધું કે હવે હરિચંદ્ર તું તારું સર્વસ્વ ગુરુ મહારાજને અર્પણ કરી દીધું, હવે તું રાજપાટ છોડીને ચાલ્યો જાય, કઈ તારું કશું છે. અને એને પાસે ઉભા કર્યા, આગળ બીજા ઉભા કર્યા. કોકે પાણી મૂકેલું આગળ, એટલે પાણીનો લોટો ઝાલ્યો પીવા માટે. તરસ લાગેલી સાહેબ એટલી બધી, પાણી પીવાની તૈયારી કરી એટલે તરત જ તઈ પ્રગટ થઈને કીધું ઉભો રે, પાણી પીવે. આ નગર કોનું છે કે હરિચંદ્ર નું, પણ કે હરિચંદ્ર ગુરુને અર્પણ કર્યું છે, તો આ પાણી આ રાજનું છે, પાણી તારાથી પીવાય. અને એ વાત તો અમને હજી કરીએ છે. મારું શરીર છે કરીને પાવતા હોય, ગુરુનું છે કરીને પાજો, નહીં તો એમાંય કલંક લાગશે સાહેબ. ત્યાં નાતી દાડે ના પાડી દીધી. પાણી પીવાની મનાઈ, ખાવાની મનાઈ, અને એમની પાસે દક્ષિણા માંગી. હવે જે હાલે તે એ તો કે 4 વસ્તુમાં બધું અપાઈ ગયેલું, હવે નવી વસ્તુ લાવવાની કઈ છે. તમારી પાસે ગુરુ મહારાજ દક્ષિણા માંગે, અહીં 500 રૂપિયા મેકો એમ કે, તમારા મેકો એમ કે, પણ તમારા હોય તો તમે મેકો કરો. તમને બધાને એમ જ એમ થાય કે મેં 500 રૂપિયા બાપુ ના લ્યા, પણ એ તારા કેદાર ના હતા ભાઈ. ફિટ થાય છે નહીં થતો.
ને થાય તે કેજો, થાય તે સુધી કેજો, થાય છે ધીમું ધીમું એમ. તમે તેના નવરાઈ ગયેલા એમ. તમે ઢેબરા ખવડાવો તે સુધી તમારા તો નોય. અને મેં એમ થઈ જાય તો પાછું એ આપણને નડે. એ પાછું મારું નહીં. જે ગુરુ તરવે હોપ્યું તેની વાત કરું છું હું, દેહની વાત કરતો નથી. તમે વચન થી આપી દીધું, વચન ને મર્યા છો સાહેબ, આ દેહ ને નહીં. આપણા કંસરા બાપુ એવું કીધું ને કે દેહ ઈ નાશવંત છે પણ વચન છે એ અખંડ છે. આપણે બધા વચન ને વર્યા છે, દેહ ને નહીં. ને દેહ ને વર્યા હોત તો પછી આપણે બધાને રંડાપો આવે પાછું આવે. આ તો કાચી કાયા સંતો કારમી જૈસા ઝાકળ કા પાણી, એવા સંત લોક જાણે રામનું નામ હૃદય ધરો, આંખો બેસી અંધારા સિદ્ધ કરો. એ તો બધા જાણીએ છીએ આપણે આ કાશું છે, આજે નહીં તો કાલે એક દાડે પડી જવાનું છે. લીમડાના પીપળાના ઉંબેના આગળાના પાયરા જેવું. આંબાનું પાયડું તમે જો ને, આપણી જિંદગીનો એક મસ્ત આપણને એક યુક્તિ બતાડે. આંબાનું પાન પહેલું હાવ હોય ને, આંબો ઉગે ને એમાં ડીરી આવે ને તો પાન કેવું હોય? લાલ કલર નું હોય ને, લાલ દેખાય ને, લાલ માં થોડુંક કઈક હશે કલર, થોડો બીજો જાંબુડા જેવો જેવો, આખો લાલ. એટલે બધા કહે કે છોકરું જયારે જન્મે ને ત્યારે ભગવાન નો અવતાર કહેવાય, એમ લાલ કહેવાય. પછી ધીરે ધીરે ઈ પાંદડું પાછું લીલું થાય, લીલું થાય. યુવાની આવે એટલે ઈ પાંદડું લીલું થાય, મજબૂત બને, બરાબર લીલાડો આવે એની અંદર. અને પછી એની અવસ્થા પાછી બદલાય એટલે ધીરું ધીરું પીળું થવા બાજે તો સમજી જવાનું હાવ ઢુકડું પડવા બાજી રહેલું. આપણે હજી પાંદડા ધ્યાન રાખ્યો, હજુ લીલા છે ત્યાં સુધી ભજન કરી લેજો, ભગવાનને યાદ કરી લેજો. પાન પછી પીળું થાય એટલે ખરવાની તૈયારીમાં જાય ને બધા પાન છે એક દાડે ખરવાના છે, એ વાત ફાઇનલ. પાન ભલે ખરી જાય પણ પાછો આંબો રહી જાય. એમ આપણા દેહરૂપી પાન છે એ ખરી જાય સાહેબ, પણ તમારો ને મારો ભીતરનો જે આત્મા છે એ સંતોનું કેવું છે કે એ અજર અમર ને અવિનાશી છે, એ ક્યારે મરતો નથી, એ આંબો રહી જાય. આજે ધન છે તમને અમને બધાને કે ગુરુ કરો, તો ગુરુના જ્ઞાન માટે ગુરુને કરો. અને તમે પણ તમારા ભીતરમાં એવું રાખવાનું કે અમે મારા આત્માના કલ્યાણ માટે ગુરુ કર્યા છે. બીજું તો બધું આપોઆપ થઈ જાય સાહેબ, કોને બીજું બધું આપોઆપ થઈ જાય, કશું નહીં કરવું પડતું. કેમ કે તમે કર્મ સારા કરો, તમારી નીતિ સારી હોય, તમે ગુરુ મહારાજના ચરણે જઈને સર્વ પાપથી મુક્ત થઈ અને અલખ નામની ભક્તિમાં જોડાઈ જાવ સાહેબ, 100% ભગવાન આપણી લાજ રાખે જ, કેમ નહીં રાખે? બધું પછી ધીમું ધીમું સારું થવા બને. ઘર પરિવાર में हारू रे, आवक में हारू रे, काम धंधो हारो चाले, घर में झगड़ा धीमा धीमा मटी जाए के वधी जाए, मटी जाए, ओछा થાય. વસંતભાઈ એવું થાય ને, જે હોય કેજો પાછા. અને ગુરુ કદાચ આપણને એવા સમર્થ મળે ત્યારે આપણને પરમાત્માની ગતિ બતાવી દે કે ખરેખર પરમાત્મા શું છે. આખું જગત જેને ભગવાન માને છે ને આપણા ગુરુ નક્કી કરાવે, એમાં આસમાન જમીનનો ફરક છે. નહીં તો તે દાડે આપણે એમ જ માનતા હતા. અને ઘણા બધા કહે છે બધે હરકું છે, એમ કોઈ દર કહેવાનું નહીં. અજ્ઞાની હોય એમને એવું નહીં કહેવાનું કે બધું હરકું છે. એ તો તમે સમજીને આમ કહો છો બધું હરકું છે, પણ એટલે સમજ્યા વગર ના છે, અહીંયા તકલીફ છે. તમે તો ઓળખી ગયા છો એટલે કહો છો કે બધે હરકું છે, બધામાં છે, બધે હરકું છે, પણ પેલાને ખબર જ નહીં. એમને કેમ ખબર પડે બધું હરકું છે?
હું કાલ પમદાર એક નતો પ્રોગ્રામમાં કીધું હતું કે આપણે કોઈ અમારા બાજુની કોઈ ચાલો આપવાની નીકળે અમારી ખરોની દીકરી વરમાળ પહેરાવા લઈને નીકળે અને 50 જણા બેઠા હોય તો તમે કોઈ નક્કી નહીં કરાવો તો જીન પહેરાવે કોને? પણ આંગળી કરેલી હોય પેલો એમ કીધું હોય તે જીન પહેરાઈ દે કે નહીં પહેરાઈ દે? અમે તમને એ જ કહેવા માંગીએ અમે નક્કી કરાવીએ તમારો વાળો કયો છે એમ નક્કી કરાવી દઈએ એમ આ જ તે એમ બાકી પછી આંખે પાટો બાંધીને આપણે ગમે એટલા ડોટાડોટ કરીશું સાહેબ પણ વસ્તુ હાથમાં નહીં આવે. સમય સુકી ગયા પછી આપણે શું કરવાનું? સમય સારો છે ત્યાં સુધી આપણે ઓળખી લેવાનું, સમજી લેવાનું કે ખરેખર ભગવાન કોણ છે, આપણે કોણ છીએ, આપણે ક્યાંથી આવ્યા છીએ, આપણે ક્યાં જવાનું છે. આજે ધન છે અમારા નગરભાઈને, ઉનાળાનો સમય છે, તમને નીંદર સતાવશે એવી મને ખબર છે થોડી થોડી, પણ સતા કેમ કે ઉનાળામાં હું નથી થોડીક બીક તો ભરાઈ જ જાય, પણ તઈ ના તઈ કોઈ જવાય ચિંતા નહીં, પણ ઉઠ બેહની બહુ કરવાનું. અમારા ભાઈઓને નથી કહું કદાચ નીંદર આવી જાય ને ત્યાં સુઈ જજો, કોઈ ચિંતા નહીં, મંડપમાં સુઈ જાઓ. બસમાં ચડી જાવ ને પછી બસમાં સીટમાં સુઈ જાવ તો વાંધો નહીં, ડેપોમાં જગાડ દે કોઈક ને કોઈ. પણ બસ સ્ટેન્ડમાં સુઈ ગયા ને તો રહી ગયા મોટા ભાઈ. બસ સ્ટેન્ડમાં નહીં સુઈ જવાનું, બસ માં ચડીને સુઈ જવાનું. આ સભાની અંદર સુઈ જજો, કોઈ ચિંતા નહીં. પગ લાંબા દુખે લાંબા સુધી કરો. એવી એટલી બધી મનાઈ નહીં, લાંબા પગ કરો તો એ વાંધો નહીં, થોડું ઘણું કદાચ ઝોકું આવી જાય તો એ ચિંતા નહીં. શેટા વાળા સુઈ જાય ચાલે, ઢોકળા વાળા નહીં હો. અને ડ્રાઈવર ને તો હાવ નહીં હોય, પ્રવીણભાઈ હોય. મુસાફરો કદાચ સુઈ જાય તો ચાલે, ડ્રાઈવર સુઈ જાય શું દશા થાય? આખી બસ ની પથારી નહીં ફેરવે. શું કરલું કેલા તે કે કશું નહીં, પણ ડ્રાઈવર ને જોકું આવી ગયેલું એમ થાય. આ બધાનું ડ્રાઈવરિંગ છે ને અમારા હાથમાં છે સાહેબ. કેટલી મોટી જવાબદારી છે. ગુરુ એમને એમ નહીં બનાતું. અમુક ટાઈમે તમને આમ લાગતું હશે કે ખરેખર મહારાજોને પણ જેને મજા છે ને મજા છે, બાકી અમને અમુક ટાઈમે એમ થાય કે તારી બધી કેટલી મોટી જવાબદારી આપણે લીધી છે. એક જીવ સાહેબ ગુરુના ઉપર ભરોસો મૂકી દીધો. ભરોસો મૂક્યા પછી આપણા ઘરે કોઈ માણસ કોઈ વસ્તુ મૂકીને જતું રહે ને તોય આપણને વારંવાર એની યાદ આવે કે ફલાણો અમુક વસ્તુ આપી ગયેલો છે, ફલાણો અમુક વસ્તુ આપી ગયેલો છે. એને યાદ કરે વારંવાર કે માણસની વસ્તુ બગડવી નહીં જોઈએ, એને કોઈ નુકસાન નહીં થવી જોઈએ. અને તમે પણ ગુરુના ઉપર ભરોસો મૂક્યો હોય જેમ હરિશ્ચંદ્રને. એવી કસોટી તમે બધા જ જાણો છો, છતાં પણ આવ્યું છે તો કઈ દવા દે. દક્ષિણા નાની અમથી માગવામાં સાહેબ હરિશ્ચંદ્ર ઠેઠ કાશીના મેદાનમાં ઉતરી ગયા, કાશીમાં જતા રહ્યા. પોતાની ધર્મપત્નીને પોતાના બાળકની હરાજી કાઢી ત્યારે ધર્મપત્ની પણ એવું બોલે સાહેબ, હરિશ્ચંદ્રને એવું કીધું કે મને વેચવાનું થાય તો વેચી નાખજે, વાંધો નહીં, પણ વચન ક્યારે હારવાનું નહીં. સાહેબ આને ધર્મપત્ની કહેવાય. આપણે તો ઘણી ઠેકાણે એમ કે તું કરો ભક્તિ કરવા કર, હા મેં નહીં કરતી એમ સુધી કીધે આ પાસ તમારે નહીં કીધી હોય, બાકી અમારે ગમે કે એવડે કોઈ મહિના સા ફિલ્ડિંગો પર કે ગુરુ થઈ કાઠું તો છે ભાઈ. એમને હું કે ગુરુ મહિનો થાય ને બોલાવાનો, એટલે કોકને એમ એમ હોય પાછા પેટી ભરવા સારું જ બોલાવે એમ. એવું છે ને. હરિશ્ચંદ્ર ને કે છે સ્વામીનાથ ચિંતા કરતા નહીં, કદાચ મારી હરાજી કરવાની થાય તો હરાજી કરી નાખ, પણ ગુરુના વચનમાં હારવાનું.
પોતાની ધર્મપત્ની તારામતીને વેચી નાખી, પોતાના બાળકને વેચી નાખ્યું. પોતે એક છંડાળના ઘરે સાહેબ નોકર રહ્યો. ક્યાં? સમસાણમાં. મેં તમને પહેલા કીધેલું પણ આજે કહી દઉં, આવી ગયું છે એટલે. કાશીના શોકમાં 3 વેચાઈ ગયા. સતના કારણીએ 3 વેચાયા. રોહિદાસ ને રાણી. ભક્તિ શીશ તણું સાટું, વાગળ વચમી છે વાટું. સમસાણની અંદર પાછું ચંડાળના ઘરે એવું કીધું કે સમસાણમાં નોકરી કરવાની ખરી, ના નહીં, પણ એક કપડું અને સોના ટકો લેવાનો, તો જ કોઈ પણ શબ્દને બાળવા દેવાનું, ત્યાં સુધી નહીં. અને હેલો એ કારીગર તમે જુઓ તો ખરા. નારુભાઈ પેલા 2 જણાની નક્કી કર્યું કે અમારા નારુભાઈ જેવા અને મહેશભાઈ જેવા 2 જણા બહુ પીવે, ઘણા બેહી જાય એટલે પી નો ધંધો કરે. પેલી જોતી જોતી પાછી ગુંદરે આવે ત્યારે બોલાવીને લઈ જાય. એટલા બધા. તમારા આપા કોઈ હોય તો ખોટું ન લગાડતા, પણ આવી ગયું તો કહી દીધું. મને ઘણી વખત ઘણા ઠેકાણે એમ કે મહારાજ બીજી બધી વાત કરવાની પણ એ નીકાળવાની એમ કે. પણ હું કરું, મેહદી આવી જાય તે નીકેવા થતું મને એમ બસિયારા હોય. અને આપણે બધા એમાંથી નીકળ્યા છે. નીકળજો સાહેબ. ઘરની બરબાદી ત્યાંથી જ શરૂઆત થાય છે. અને કદાચ સુધરી જાવ ને તો ઘરની સુધારાની શરૂઆત પણ ત્યાંથી જ થાય છે. બરબાદી પણ ત્યાંથી જ થાય છે અને સુધારો પણ ત્યાંથી જ થાય છે. 2 જણા નક્કી કરી. એક જણો કે આજથી મારે નિયમ લઈ લેવો છે, વ્યસન મુક્ત થઈ જાવું. અને બીજું કે રોજ સવારમાં અને સાંજે સ્નાન કર્યા વગર કોઈ દર ભોજન લઉં નહીં. નિયમ લઈ લીધો. નિયમ લેજો સાહેબ. કોઈ કોઈ નિયમ છે બહુ કામ કરે, પણ ભંગ નહીં કરવાનો. અમુક જણા શનિવાર ને રવિવાર પાળે ને બપોર સુધી જોર કરે, પછી અમાય કસોટી થાય છે. ઘણા ને અનુભવ છે. તમે જે ઉપવાસ કરો ને તે બપોર બરાબર ભોગળે. એ લોકો ગોઠવે તું કેટલે ખુદી છે એમ. નહીં ની ઉપવાસ કરતો નહીં એમ. એટલે રાંધેલું ઘણું ખાવા દુકાન થાય પાછું. એટલે આને લલસાઈ જ જાય. આવતો રવિવાર ની તે કરી લે, રાંધી ખાઈ લેવા દે આજે. એટલે કે તે ખાવાય તો ખાઈ લે. એનો હતી પાછું એમ જ ક્યારે એમની કઈક ઉપવાસ કરીએ છે બરીક મારે એમની કે ખાવાય ખાઈ લે ને આવતો રવિવાર આવે જ છે ને. એટલે નિયમ ભંગ. એને નક્કી કર્યું કે નાયા વગર ક્યારે પણ ખાવું નહીં. અને એક જણો નક્કી કર્યું કે જિંદગીમાં કોઈ પણ ભિખારી આવે એને ભીખ આપવી નહીં. ગમે એવો ભિખારી આવે પણ ભીખ નહીં આપવાની. એક જણો નક્કી કર્યું. મહાદેવના શિવના મંદિરે બેહીને નક્કી કર્યું. ભગવાનની સારી મેર ફર્યા, પેલા શિવલિંગની સારી મેર ને પ્રતિજ્ઞા કરીને નિયમ લઈને જતા રહ્યા. આજથી દારૂ બંધ અને કાલથી આ નિયમ ચાલુ. અને પેલો એક જણો હતો એની પહેલી કસોટી કરી, તાવ ચડ્યો બરાબર. જેમ તેમ તાવ ચડ્યો. 2 દાડા તાવ ચડ્યો. 3જે દાડે ડબલું લીધો ને આવ્યો ડોક્ટર. એ આવ્યો હે ટાંગી લઈને. કોઈને તાવ માથું હોય, દવા કરાવી હોય તો એમ પેલો કે તારી ભલી થાય. સારું ભલું કહેવાય. મારું કેવું કિસ્મત એમ. કિસ્મત નહીં, તારો દાદો છે. મારું કેટલું કિસ્મત સારું કે 2 દાડાથી તાવ આવે છે, સલાઈ અવસ્થા નથી, પણ ડોક્ટર ઘેર આવ્યા છે તો દવા કરી લેવાય. પણ એ લોકો કારીગર શું કીધું ખબર? આ દવા 3 ટાઈમની ગોળી છે, એ પીવાની. અને તાવ બહુ ખતરનાક છે. જો તારે જીવવું હોય ને તો 2-3 દાડા નાવાનું બંધ રાખજે અને ખાધા વગર ગોળી લેવાની નહીં. એની કળાનો શું પાર સાહેબ? આપણને નહીં બધે. આપણે તેના દાસ બની જવાનું. બાકી સાહેબ એને વટાવો ઓવરટેક કરવા જઈએ તો નહીં બધે. આજે નહીં બધે. હું તમને કહું, આજે નહીં બધે. નિમળો એવું નહીં કેદાર હતો એ આજે છે. એક દાડો કાઠો જીવ કર્યો પણ પેલું ભભડાવે એટલું બધું. એ લોકો એક વાર તાવ મટાડવાનો, એક વાર ગોળી લેવાની, નાવાની ના પાડી છે. હવે કરું હું
એટલે નાવાનું બંધ કર્યું ને ખાઈને ગોળી લીધી એટલે એક કે ટાઈમ મેં તો તમારે રેડી પેલું થઈ ગયું કમ્પ્લેટ. કે તારી ભલી હારો ડોક્ટર હોય લો એમ. અને એક જણો નક્કી કર્યું ગમે તે થઈ જાય પણ ભિક્ષા આપવી નહીં. ત્યાં રહીને મહારાજ નીકળ્યા ભીખ માંગવા માટે એક દાડે કે ભિક્ષાન દેહી. એટલે પેલો બેહી રહેલો એટલે ઉઠીને ઘરમાં ભરાઈ ગયો. સાંજ પડી ગઈ ભિખારી બેહી ગયો. બીજે દાડ પાછો નાહી ગયો. સાંજ પડી એટલે નાહી ગયો. બીજે દાડ પાછો એમ 4-5 દાડા આવ્યો. પેલો કે હાલું તો નહીં જે થવાની થાય. બે જણાનો ફરક શું છે એ તમે આપણે ગોઠવવાનું. તમે જે માર્ગ લીધો છે ને સાહેબ એમાં પણ ક્યારેક ક્યારેક તમને આ બધા અનુભવ થતા હશે. એક અઠવાડિયું સળંગાયો પછી તો પેલો સુધી થાકી ગયો. પાછો આવીને કે ભિક્ષાન દેહી. એટલે છોકરો મઈ ગયો કે બાપા કે પેલો પાછો આવ્યો આજે એમ કે તું જાય એને કહેજો મારા બાપા બીમાર છે ને હમણાં સારું લાગતું નહીં તો હમણાં નાઈ જા પછી આવજો. એટલે પેલાને કીધું કે મારા બાપા બીમાર છે તબિયત સારી નહીં. કે સારું તબિયત સારી થાય તો હાલ કે દવાખાને લઈ જમે એવું હોય. ઓકે દવાખાને લઈ દવાખાને જવાય એવું નહીં. એ દાડે ના આવ્યો બીજે દાડે પાછો આવ્યો. ભિક્ષાન દેહી. પેલા કે કાલના કે મારા બાપા ઘણા બીમાર છે અને બહુ તબિયત ખરાબ છે એવું કેવડાયું કે બહુ બીમાર છે તબિયત ખરાબ છે. કે સારું કે જે હોય સારું થાય તો થોડુંક જોઈને જાવ. છોકરો કીધું કે પેલો મહારાજ કહે છે કે તાર બાપાને થોડું સારું થાય તો જોઈને જાવ. કે મારા બાપાને બહુ ખરાબ છે બસે ની બસે એવું છે એવું કહી દે જાય. પાછો છોકરો આવીને કીધું કે અમારા બાપાની તબિયત બહુ ખરાબ છે બસે ની બસે એવું છે. તો પેલો કે સારું તો તાર બાપાને કહી દેજે જે તે બે માંથી એક હોય જે થાય પણ જોઈને જ જાવ. કાં તો જીવતો ને કાં તો મરેલો. પેલો પાછો જીને કીધું કે એક કામ કર તું મને ગોદડું ઉડાડ દે ઠુકાડ દે અને તું બહાર જઈને પેલા કહી દે મારા બાપો મરી ગયો. છોકરો જઈને કે મહારાજ મારા પપ્પા એક્સપાયર થઈ ગયા છે મરી ગયા છે. તમે તો કે હવે એક કામ કરો કે હવે બાળીને જ જાવ. ઓકે એલો હટારો ને પેલો હટારો બે હરકે હરકા બાળીને જમે. પાછો પેલો કીધું કે પેલો મહારાજ આવું કે જા તું બધા હગાને આજુબાજુ ઘરવાળા બધાને કીધે કે મારા બાપા થઈ ગયું છે. પેલા રોજ ઠાટડી કમ્પ્લીટ કરીને રેડી કરીને ભાઈ મેકીને એટલે પેલો ઉસકવા જી પડ્યો. એલાને ખબર હતી કે આ જીવે જ છે. એને કે હરે હરે આમ તો હું કરવા તું જીવ તો મરે આટલું મુઠ્ઠી કાલ દે તારું બસી જાય. હું કામ મરે એમ એક મુઠ હાલ દીધું વધારે મારે જોતું નથી. પેલો કે મુઠે નહીં આલું જીવ તો હલકી જમ પણ તને તો નહીં જાણે. સમસાણે લઈ ગયા ગોઠવી દે ઉપર અને આગ મેકી સાહેબ તોય પેલો નજીક જીન કે આયલી આગ લાગી ગઈ છે આલ દે. પેલો કે બળી જમ પણ આલુ નહીં બળી જમ પણ તને નહીં આલુ. અને એક બાજુ શરીર પર ઝાડ લાગે નહીં લાગે એટલામાં સાહેબ ભગવાન પ્રગટ થઈને કીધું કે બહાર નીકળ તાજ તું ધન્યવાદ છે તારી ભક્તિને ધન્યવાદ છે તારા વચનને. એવા પુરુષો ભક્તિ કરી શકે એવા પુરુષો સાહેબ ભગવાનને સામે પણ કહી દે બોલ્યો ઈ તો પાછો નહીં જ ફરવું એમ ભલે તું ગમે એટલી મારી પાછળ મહેનત કરે. આપણને કોઈ કહી દે તો હમણાં મારી જેવા કહે વાંધો ને કશું નહીં તો તે બોલા પણ થોડું થોડું સ્ટોરી કરાય કે બાપુ સુધી કે ઉઠાવે એવા કશું નક્કી નહીં. પણ આ બાપુ છે એવું નહીં સમજણ પડે. હરિચંદ્ર ને ઈ કીધું કે શમશાન ઉપર મૂકી દીધો ને કે એક કાપડ અને એક ટકો લેવાનો. અને સાહેબ કુદરતે કેવી કળા કરી. તારામતીના ઘરે જ્યાં નોકર રહેલા ત્યાં રોહિદાસના નામના દીકરાને સાપ કરેલો.
દીકરો મરી ગયો. તારામતી વિચારી કે હવે શું કરું? શમશાનમાં લઈને ગયા, પણ એને ખબર નથી કે મારો પતિ અહીંયા નોકરી કરે છે. એ ખબર નથી, કેમ કે મળવાનું જ નહીં, એટલે કઈથી ખબર હોય? અને આટલું આટલું ઢાડું થઈ ગયેલું. લઈને ગઈ એટલે બધી વાતચીત કરી, પછી કીધું કે હારું, તમારા દીકરાને તમે લઈને આવ્યા છો, વાત બરાબર છે, પણ આ શમશાનનો અમારા એનો રૂલ્સ છે, એનો નિયમ છે કે એક કાપડ એટલે કે કફન અને એક ટકો અહીંયા તમે આપશો તો તમારા દીકરાનું સબ અગ્નિ સંસ્કાર થશે, બાકી ત્યાં સુધી થવાનું નથી. તારામતીને ખબર પડી ગઈ કે આ ખરેખર મારો સ્વામી છે. આ હોય તો લાવે, લાવે કઈથી વસ્તુ? મારો સ્વામી છે. હરિચંદ્રને બે હાથ જોડીને કહે છે કે હું તારામતી છું, તમે મને ઓળખો છો? તો કે અમે ઓળખું છું તને, તું તારા છે. તો કે આપણો દીકરો છે. તો કે ઈ પણ મને ખબર છે, આપણો દીકરો છે ઈ પણ મને ખબર છે, પણ કે અહીંયાનો જે નિયમ છે, મારે વચનનું પાલન, હુકમનું પાલન તો મારે કરવું જ પડે. સાહેબ, એક બાજુ ધર્મપત્ની રડે ને એક બાજુ હરિચંદ્ર રડે, આંખમાંથી ધરધર ધરધર જણ નળમાંથી પાણી પડતું હોય. પછી નક્કી કર્યું કે હવે આપણે શું કરીએ? હવે આપણી પાસે કોઈ આરો નહીં રહ્યો. ત્યારે તારામતીને કીધું કે એક કામ કર, તું મને મદદ કર ને મેં તને મદદ કરું. આપણે બંને જણ લાકડા ભેગા કરી જરીક વધારે ભેગા કરી દઈએ. હવે આપણા પાસે કોઈ માર્ગ છે. બહુ મોટો ખડો કરી અને પોતાના દીકરાને ઉપર મૂકી દીધો. અને પછી હરિચંદ્રએ એવું કીધું કે તું પણ ઉપર બેસી જા. મેં હવે આગ લગાડી મેહદીમાં બેસી જમ, એટલે આપણે પૂરું થઈ જાય સદગુરુ મહારાજનો. હા, આપણી પાસે કોઈ માર્ગ નથી રહ્યો. અહીંયા ટકો અને કફન લીધા વગર જો હું તને મંજૂરી આપીશ તો મને અહીંયા સજા થશે. અને તારી પાસે વ્યવસ્થા છે નહીં તો તું લાવીશ ક્યાંથી? આપણી એવી સમય મજબૂરી આવી ગઈ છે કે આપણે હવે ત્રણેય બળી મરવાની જરૂર છે સાહેબ. અને અગ્નિ લગાડીને ત્રણેય બેહી ગયા. ત્યારે ભગવાન ત્યાં પ્રગટ થયા અને હરિચંદ્રને કીધું કે હે હરિચંદ્ર, ધન્યવાદ છે તારી ભક્તિને. અને સંતોનું પછી કેવું છે કે અયોધ્યાની ગાદી જયારે રોહિતને પછી સોંપવામાં આવી હતી, પાછી તમારે જોઈએ છે અયોધ્યાની ગાદી? ગાદી કોઈ કોકને જોતી કે જો અયોધ્યાની, પણ એટલું કરવું પડે. સદગુરુ મહારાજના વચનમાં આપણે ત્યાં પાર પડી જવું પડે. અને ક્યારે કે ત્યાં બળી મરવું પડે, ત્યારે આપણને અયોધ્યાની ગાદી પ્રાપ્ત થાય. અયોધ્યાની ગાદી એટલે જે રામની ભૂમિકા છે. આપણને મોક્ષની ગતિ પ્રાપ્ત કદાચ કરવી હોય તો આટલું આ બધું વેઠવું પડે. એમને એમ નથી મળવાનું. આપણા મનના વિચારોને આપણે જેટલા બને એટલા સ્વસ્થ બનાવીએ, જેટલા બને એટલા. અને ભક્તિને મજબૂત કરો સાહેબ, મજબૂર નહીં કરો. ભક્તિને આપણે જેટલી બને એટલી મજબૂત બનાવીએ, મજબૂર નહીં બનાવવાની. માણસ પણ ઘણા તાર મજબૂર બની જાય છે. મજબૂત બનો, મજબૂર નહીં બનશો. અને આપણે કઈ હાવ કશું નહીં મળે એવું નહીં. આપણને આપણા આ બેનો બેહીને આપણને કહી દે, તમે કોક દાડે કશું કહેજો જો. રડતી જીન પાછું કે મારે કોઈની મેહી નહીં, મારા બા બહેરેલો છે એક નહીં. આપણો બા હું નહીં મળે એમ લાગે તમને? એ હજી બેહી ગયો ને, એટલે ચિંતા નહીં કરવાની. રડતી જાય ને ચીટી જાય, માર બા ભાષ ને બધા બહી રહ્યા હે, દલાલ હે એમ કે તાર ભરે હાવ. આપણો હજી બેહી રહ્યો, ચિંતા નહીં કરવાની. આપણો બધાનો બેઠો છે, પણ ઈ ક્યારે આપણને મળશે કે એને આપણા ગુરુએ આપણને જે કીધેલી વાત પ્રમાણે આપણે ચાલીશું ત્યારે.